જ્યારે વાત આવે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડક્શન મોટરની, તો એનું લાંબુ આયુષ્ય અને જોરદાર પરફોર્મન્સ એ બધું ટકેલું છે એકદમ સાચા ઇન્સ્ટોલેશન પર. તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી શરૂઆતથી જ બધું પરફેક્ટ રહે. જુઓ, ઇન્ડસ્ટ્રીનો આ અસલી વર્કહોર્સ છે. એની તાકાત માટે જ તો એ ઓળખાય છે. પણ એની સાચી આવરદા શેના પર છે ખબર છે? એને ચાલુ કરતા પહેલાં આપણે જે સ્ટેપ્સ લઈએ છીએ એના પર. જો પ્રી ઇન્સ્ટોલેશન પ્રોસેસ બરાબર હોય ને, તો એ મોંઘાદાટ નુકસાનથી તો બચાવે જ છે, પણ સાથે સાથે વર્ષો સુધીને ભરોસાપાત્ર સર્વિસનો પાયો પણ નાખી દે છે. ઓકે, તો આ આખી પ્રોસેસને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. શરૂઆતના ઇન્સ્પેક્શનથી લઈને સ્ટોરેજ, હેન્ડલિંગ, સેટઅપ અને છેલ્લે ફાઇનલ સેફ્ટી ચેક સુધી. આ એક ક્લિયર રોડમેપ છે, જે આપણને એકદમ પરફેક્ટ ઇન્સ્ટોલેશન સુધી લઈ જશે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે ઇન્સ્પેક્શન. અને આ પ્રોસેસ ક્યારે શરૂ થાય? જેવી મોટર ડિલિવર થાય કે તરત જ. હા, એને ટ્રકમાંથી નીચે ઉતારતા પહેલાં જ. અહીં 3 વસ્તુઓ ખાસ જોવાની છે. પહેલું, જે મોટર મંગાવી છે એ જ આવી છે ને? ઇન્વોઇસ સાથે બધું મેચ થાય છે? બીજું, ટ્રાન્સપોર્ટમાં કોઈ નુકસાન તો નથી થયું ને? જેમ કે ક્યાંક ફિન્સ તૂટી ગયા હોય કે કનેક્શન બોક્સને ડેમેજ થયું હોય. અને ત્રીજું, એનું જે પ્રોટેક્ટિવ કલર કોટિંગ છે એ બરાબર છે કે નહીં? આ નાની નાની તપાસ છે ને, એ આગળ જતાં મોટી મોટી સમસ્યાઓથી બચાવી લેશે. પણ એક સવાલ, જો મોટર તરત જ ઇન્સ્ટોલ ન કરવાની હોય તો? જો એને થોડા મહિનાઓ માટે સ્ટોર કરવાની હોય તો શું? આ એક બહુ જ મહત્વનો સવાલ છે, જે આપણને ઇન્સ્પેક્શનથી આગળના સ્ટેપ પર લઈ જાય છે. એટલે કે લાંબા સમય માટે સુરક્ષિત સ્ટોરેજ. ચાલો, હવે વાત કરીએ મોટર સ્ટોરેજની. આનો મતલબ એ બિલકુલ નથી કે બસ એને કોઈ ખૂણામાં મૂકી દીધી. સાચું સ્ટોરેજ એટલે તમારા ઇન્વેસ્ટમેન્ટને એવા નુકસાનથી બચાવવું જે દેખાતું નથી, પણ સમય જતાં મોટું નુકસાન કરી શકે છે. યાદ રાખજો, મોટરના 2 સૌથી મોટા દુશ્મન છે: ભેજ અને ધૂળ. ભેજ એના ઇન્સ્યુલેશનને ખતમ કરી શકે છે અને ધૂળ બેરિંગ્સ અને વેન્ટિલેશનને જામ કરી શકે છે. એટલે પ્રોપર સ્ટોરેજનો એક જ ગોલ છે: આ બંને ખતરાઓથી મોટરને પૂરેપૂરું બચાવવું. આ નિયમો એ જગ્યાને કંટ્રોલ કરવા માટે છે જ્યાં મોટર રાખવામાં આવે છે. સમજો કે આ એક પ્રકારની પેસિવ સિક્યોરિટી છે. નાનું વાઇબ્રેશન પણ બેરિંગ્સને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જો જગ્યા સાચી પસંદ કરી હોય ને, તો પ્રોબ્લેમ શરૂ થતાં પહેલાં જ અટકી જાય. પેસિવ સિક્યોરિટી તો ઠીક, પણ એક્ટિવ મેન્ટેનન્સ પણ એટલું જ જરૂરી છે. થોડા સમયે શાફ્ટને હાથથી ફેરવવાથી શું થાય? બેરિંગ્સમાં ગ્રીસ બધી બાજુ સરખી રીતે ફેલાઈ જાય છે, અને બાકીના ચેક્સ એ સુનિશ્ચિત કરે છે કે મોટર ભલે ગમે તેટલો સમય સ્ટોરેજમાં પડી રહે, પણ એ હંમેશા કામ કરવા માટે રેડી જ હોય. હવે આવે છે ફિઝિકલ હેન્ડલિંગ. એક એવો તબક્કો જ્યાં એક નાનકડી ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે. ખોટી રીતે મોટરને હલાવવાથી એવું નુકસાન થઈ શકે જે દેખાય નહીં, પણ પછીથી મોટી સમસ્યા બનીને સામે આવે. નિયમ એકદમ સિમ્પલ છે. મોટરને ઉપાડવા માટે હંમેશા એના પર આપેલા લિફ્ટિંગ લગ્સનો જ ઉપયોગ કરો. અને ભૂલથી પણ એને શાફ્ટથી ન ખેંચતા, કારણ કે એનાથી એનું અલાઇનમેન્ટ બગડી શકે છે. બસ કોઈ પણ ઝટકા વગર સ્મૂધલી એને હલાવો. આ શું કરવું અને શું નહીં, એની સરખામણી યાદ રાખવી બહુ સહેલી છે. તો હવે આપણે ઇન્સ્ટોલેશનના સૌથી પાયાના ભાગ પર આવી ગયા છીએ. મોટરને ક્યાં લગાવવામાં આવશે અને કઈ વસ્તુ પર લગાવવામાં આવશે. આ 2 નિર્ણયો એના પરફોર્મન્સ અને લાઈફ પર સીધી અને લાંબા ગાળાની અસર કરશે. સાચી જગ્યા અને મજબૂત પાયો, આ બંને બહુ જ જરૂરી છે. જો આજુબાજુનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય, તો મોટરનું ઇન્સ્યુલેશન ઝડપથી ખરાબ થવા લાગે છે અને એની લાઈફ ઘટી જાય છે. એવી જ રીતે જો ફાઉન્ડેશન નબળું હોય, તો વાઇબ્રેશન વધશે, જે સીધું બેરિંગને નુકસાન પહોંચાડશે. ઓકે, મોટર પોતાની જગ્યાએ ગોઠવાઈ ગઈ છે, પણ કામ હજી બાકી છે. પાવરનું બટન દબાવતા પહેલાં આ છેલ્લા મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ચેક્સ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી બધું સેફ અને સ્મૂથ ચાલે. અહીં 2 બાબતો પર ખાસ ધ્યાન આપવાનું છે. પહેલું, સેફ્ટી. બધા ગાર્ડ્સ અને કવર્સ બરાબર લાગેલા હોવા જોઈએ. અને બીજું, અલાઇનમેન્ટ. જો મોટર અને જે મશીન સાથે એ જોડાયેલી છે એનું અલાઇનમેન્ટ સહેજ પણ આડું-અવળું થયું, તો બેરિંગ્સ અને કપલિંગ પર જબરદસ્ત દબાણ આવશે અને એ સમય પહેલાં જ ખરાબ થઈ જશે. અને હવે આવે છે સૌથી ક્રિટિકલ ઇલેક્ટ્રિકલ ચેક.
ખાસ કરીને જો મોટર લાંબા સમય સુધી સ્ટોરેજમાં રહી હોય. સિમ્પલ રીતે સમજો, વાયરિંગ એ વીજળી માટેની પાઇપ છે અને ઇન્સ્યુલેશન એ પાઇપની દિવાલ. આ ટેસ્ટ એ ખાતરી કરે છે કે પાઇપમાં ક્યાંય લીકેજ તો નથી ને, કારણ કે લીકેજ થયું તો શોર્ટ સર્કિટ જેવી મોટી સમસ્યા થઈ શકે છે. અને એ જાદુઈ આંકડો છે 1 મેગા ઓહમ પ્રતિ કિલોવોલ્ટ. યાદ રાખજો, આ ઓછામાં ઓછી વેલ્યુ છે. જો રીડિંગ આનાથી નીચે ગયું તો સમજી લેજો કે એ એક રેડ ફ્લેગ છે. આ એક એવો ટેકનિકલ નંબર છે જે ભૂલવો જ ન જોઈએ. તો જો ઇન્સ્યુલેશન ટેસ્ટ ફેલ થાય તો શું? જવાબ એકદમ સ્પષ્ટ છે. મોટર ચાલુ કરતા પહેલાં એને સુધારવી જ પડશે. એમાં જે પણ ભેજ હોય એને દૂર કરીને ઇન્સ્યુલેશનને પાછું એની ઓરિજિનલ હાલતમાં લાવવું પડશે. નહીતર જેવું બટન દબાવશો, મોટર બળી જવાનું પૂરું જોખમ છે. તો આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. મોટરની ટોપ પરફોર્મન્સ આવનારા વર્ષો સુધી કેવી રીતે જાળવી રાખવી? કારણ કે સાચું ઇન્સ્ટોલેશન તો માત્ર શરૂઆત છે. આ તો એક મજબૂત પાયો છે જેના પર આવનારા વર્ષોની ભરોસાપાત્ર કામગીરી ટકેલી છે.